અમદાવાદ વાસીઓ મધ્ય ગુજરાતના લોકો સાવધાન થઈ જજો કારણ કે આજે બારે મેઘખાંગા થવાના છે। ઠેર ઠેર પાણી ભરાય તેવી સ્થિતિ રહેવાની છે। આ હું નહીં, આ વિંડીના માધ્યમથી જણાવી રહી છું કારણ કે વિંડીમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ અમે, ખૂબ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તંત્ર તરફથી પણ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। રાતભરનો જે માહોલ રહ્યો અને હવે સવારની વાત કરવી છે। આજે સવારે એટલે કે 24 તારીખે સવારે 7 વાગ્યા પછી કેવો માહોલ રહેવાનો છે આપ જુઓ। આ રેડ એલર્ટ છે, ખાસ એટલા માટે વાત કરવી છે। આ રેડ તમે જે જોઈ રહ્યા છો આને હવામાનની ભાષામાં આંખ કહેવાય છે। વરસાદની આ આંખ છે અને આ જે વિસ્તાર છે મધ્ય ગુજરાત, ત્યાં અત્યંત ભારે વરસાદ, અતિ ભારે વરસાદ થવાનો છે। એટલે આજે સવારે જો તમે ઉઠી ગયા હોવ, આ વિડીયો જોતા હોવ તો પ્લીઝ જ્યારે પણ તમે ઓફિસ જાઓ ત્યારે સાવધાની રાખીને જજો અને જો તમારે જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળતા। હવે વાત કરીએ અમદાવાદની। અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેવાનો છે। ભારેથી અતિ ભારે વરસાદ। હવે વિચારો કે અતિ ભારે વરસાદમાં શું સ્થિતિ થતી હોય છે। ગઈકાલે પણ આપણે જોયું કે ઠેર ઠેર પાણી ભરાયેલા હતા, લોકોના વાહનો બગડી ગયા હતા, તો આજે પણ એવો જ માહોલ ક્યાંક રહેવાનો છે ને। હવે ઉત્તર ગુજરાતવાસીઓ એવું કહેતા હતા કે ક્યારે સારો વરસાદ આવશે, ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ નથી થયો, તો આપ જુઓ મહેસાણામાં ખૂબ સારા વરસાદની આગાહી છે। વિંડીના માધ્યમથી આગાહી થઈ રહી છે અને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। એટલે મહેસાણામાં વરસાદ સારો થવાનો છે અને અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે। હવે વાત કરવી છે દાહોદ એટલે કે મહીસાગર અને આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે। એટલે જે પણ દર્શક મિત્રો આપણા જોઈ રહ્યા હોય તે લોકોને પણ કહેવાનું, મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતમાં, વડોદરા આસપાસ, મહીસાગર આસપાસ, દાહોદ આસપાસ તમે રહેતા હો તો આજના દિવસ તમે સાચવી લેજો। આજનો દિવસ તમારે સાચવવો પડશે કારણ કે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થવાનો છે એટલે જોરદાર વરસાદ આજે તૂટી પડવાનો છે। તમે જ્યાં પણ હોવ, ઘરે હોવ તો ઘરે રહેજો, બહાર જરૂર ન હોય તો ન નીકળતા, ઓફિસે હોવ તો પણ ધ્યાન રાખજો અથવા તમારા બાળકોને, એટલે આજે તો રજા જાહેર કરાઈ છે શાળાઓમાં, એટલે તમારા બાળકોનું પણ ધ્યાન રાખજો, ઘરના લોકોનું ધ્યાન રાખજો કારણ કે અમદાવાદમાં આ અમારા કેમેરામેનને વિનંતી કરીશ કે આ ઝૂમ કરીને આ દ્રશ્યો બતાવે। અમદાવાદ મહેસાણાના દ્રશ્યો છે 12 વાગ્યા આસપાસ કેવો માહોલ રહેવાનો છે। અત્યંત ભારે વરસાદની આગાહી આ વિંડીના માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ અને આની અસર ન માત્ર અમદાવાદ શહેરમાં રહેશે, અમદાવાદના આસપાસના જે પણ ગામડાઓ છે, મહેસાણા આસપાસના તે ગામડાઓમાં પણ તેની અસર રહેવાની છે, ગાંધીનગરમાં પણ તેની અસર રહેવાની છે। આ થોડું ઝૂમ કરી અને આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ અમદાવાદ આસપાસ, એટલે તમને સ્પષ્ટ રીતે ખ્યાલ આવે। હવે તમને ખ્યાલ આવશે કે ક્યાં કેટલો વરસાદ નોંધાઈ શકે છે। તો જો વિરમગામ વાસીઓ, અત્યંત ભારે વરસાદ થશે। અમદાવાદમાં પણ આજે ભારે વરસાદની આગાહી 12 વાગ્યા આસપાસ છે। મહેસાણામાં, હિંમતનગરમાં પણ ધોધમાર વરસાદ રહેવાનો છે। નડિયાદ, ધોળકા એટલે અમદાવાદ આસપાસ, સુરેન્દ્ર